નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આજના લેક્ચરની અંદર સ્વાગત છે તમારું। હવે આપણે જીનેટિક્સની અંદર આગળ વધીએ। આપણે એક સંકરણ પ્રયોગ અને પુનેટ સ્ક્વેર જે છે, બરાબર, એક સંકરણ પ્રયોગ છે એ જ પ્રયોગ આપણે પુનેટ સ્ક્વેરની મદદથી સમજ્યા। હવે આ પ્રયોગની અંદર આપણે જોયું હતું, બરાબર છે, કે સેમ એ ખાલી પુનેટ સ્ક્વેરે શું કર્યું, આલેખની રીતે આપણે અલગ રીતે સમજાવવાની કોશિશ કરી હતી। તો એની અંદર આપણે સેમ શું મળ્યું, આપણને ઊંચા છોડ છે, બરાબર છે, 1:2:1 એ આપણે એની જીનેટિક પેટર્ન મળી, અને 3:1 એ શું હતું, સ્વરૂપલક્ષી પ્રમાણ। તો આપણે શું કરીએ, આ પ્રકારની હવે તમને અલગ રીતે 2 માર્કમાં પૂછાય કે એક સંકરણ અથવા પુનેટ સ્ક્વેર જે છે એને ગાણિતિક દ્વિપદી સંગણ્યતા સ્વરૂપે સમજાવો। તો આપણે લખવું પડે આ રીતે કે સ્વાભાવિક છે કે કેપિટલ ટી આપણને 1 મળ્યો, 2 આપણને મળ્યા, તો કે કેપિટલ ટી સ્મોલ ટી, 1 સ્મોલ ટી। તો આપણે આ રીતે લખીએ કે 1/4 જેમ 1/2 1/4, આ પ્રમાણમાં આપણે ગાણિતિક રીતે આપણે એને લખી શકીએ, બરાબર છે। એટલે આ એક સૂત્ર તમારે છે યાદ રાખવાનું છે કે દ્વિપદી સંગણ્યતા ax + by સ્ક્વેરની અંદર આપણે આને વ્યક્ત કરીએ કે આપણું જે આ પ્રમાણ છે આપણે મળ્યું એ MCQ માટે પણ તમારે આ છે યાદ રાખવાનું છે, ax + by સ્ક્વેરની અંદર આપણે એની વ્યક્ત કરીએ કે હવે જે જગ્યાએ કેપિટલ ટી અને સ્મોલ ટી છે એ જનીનયુક્ત જન્યુઓ છે એની આવૃત્તિ છે એ સમાન છે, એટલે કે 1/2 આ રીતે પ્રમાણની અંદર રહેશે, બરાબર છે। અને આ પદને આપણે જો લખવું હોય તો આ રીતે આપણે લખી શકીએ। આ તમને MCQ માટે ખાસ તમારા સૂત્ર છે, આ પદ છે યાદ રાખવાનું છે, બરાબર। 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટીનો સ્ક્વેર બરાબર 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી એને ગુણ્યા 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી બરાબર, એટલે આખું પ્રમાણ આપણું જે મૂળ સૂત્ર છે એ બરાબર 1/4 કેપિટલ ટી બરાબર 1/2 કેપિટલ ટી સ્મોલ ટી અને 1/4 સ્મોલ ટી આ એક મળે છે, કેપિટલ ટી આ 2 મળે છે, આ આપણને પાછા 1 મળે છે। તો એ એક આખી સૂત્ર સ્વરૂપે જે છે આ તમને 1 માર્કની અંદર પૂછાઈ પણ શકે, આ રીતે આપણે એને રજૂઆત પણ કરી શકાય। ખાસ કરીને MCQ માટે સૂત્ર યાદ રાખવાનું છે। હવે આપણે જે અગત્યનો જે ક્વેશ્ચન છે બોર્ડની એક્ઝામ દ્રષ્ટિએ અને તમને MCQની દ્રષ્ટિએ નીટની અંદર પણ પૂછાય કે થોડોક અલગ પ્રકારનો જે છે થોડીક સમજૂતી આપણે ખાસ સમજવાની છે। નાનો એવો પ્રશ્ન છે પણ ખૂબ અગત્યનો છે, એ છે કસોટી સંકરણ, અથવા તમને એમ પણ પૂછીએ કે પિતૃઓ છે એનું જનીન પ્રમાણ છે સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એ જાણવા માટે કયો પ્રકારનો પ્રયોગ કરવામાં આવે, તો એ છે કસોટી સંકરણ, બરાબર, યાદ રાખજો। શું તો કે પિતૃ છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે, બરાબર, અથવા અજ્ઞાત સ્વરૂપ આપણને કોઈ આપશે, હમણાં આપણે સમજીએ ઉદાહરણ સ્વરૂપે અજ્ઞાત સ્વરૂપ કોઈ છે પિતૃ, એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એ જાણવું છે, તો કઈ રીતે જાણીએ કે કસોટી સંકરણ વડે જાણી શકીએ। ખૂબ સરસ મજાનો ટોપિક છે, શરૂ કરીએ આપણે, સમજવાનું છે અને આપણે ઉદાહરણ સ્વરૂપે પણ સમજીએ। હવે મેન્ડલે શું કર્યું તો કે આપણને જે F2 પેઢી મળે છે, F2 પેઢી આપણને જે મળી, F2 પેઢી એટલે કઈ મળી આપણને, આ મળી ને, કેપિટલ ટી સ્મોલ ટી મળી, બરાબર। તો શું કર્યું, F2 છોડ છે એની અંદર એને સ્વફલન કરાવ્યું, અને આગળની પેઢી મળશે એટલે કઈ થઈ, F3 થઈ, અને એની પછીની પેઢી એટલે F4, બરાબર, 3rd જનરેશન 4th જનરેશન। તો F2 પેઢી છે મેન્ડલે એ છોડને સ્વફલન કરાવ્યું, તો એને શું મળ્યું, F3 અને F4 પેઢીની અંદર એને નીચા છોડ છે ઉત્પન્ન થયા, આવું જોવા મળ્યું। શું જોવા મળ્યું, F3 અને F4માં બધા છોડ કેવા થયા, તો કે નીચા થયા। એટલે સ્વાભાવિક છે આપણા મનમાં પ્રશ્ન થાય કે જો છોડ નીચા છે, સ્વાભાવિક છે તો એનું જનીન પ્રકાર છે, એની જનીનની પેટર્ન કઈ છે, સ્વાભાવિક છે સ્મોલ ટી હશે ને, સ્વાભાવિક છે ને, સ્મોલ ટી હોય તો છોડ કેવો થાય, નીચો થાય। એની અંદર જો એક કેપિટલ ટી પણ હોય તો પણ છોડ કેવો થઈ જાય, ઊંચો થઈ જાય। કેપિટલ તો ઊંચો જ છે, પણ એક કેપિટલ છે આવી જાય સ્મોલ ટી આરે તો પણ કેવો થઈ જાય, ઊંચો થઈ જાય। પણ એવું થયું નહીં, શું થયું, F2 પેઢીમાં આ જે આખી પેઢી છે એમાં સ્વફલન કરાયું તો શું થયું, બધા છોડ કેવા થયા, નીચા થયા। તો સ્વાભાવિક છે, બરાબર, એટલે સ્વાભાવિક છે કે એની જનીનિક પેટર્ન કેવી છે, સ્મોલ ટી હશે ને, એટલે આપણે એને શું કહીએ કે સમયુગ્મી, બરાબર, આ સમયુગ્મી પ્રચ્છન્નની પેટર્ન છે આ। તો આપણે એના ઉપરથી તારણ એવું કાઢીએ કે એમાં જનીન પ્રમાણ છે કયું હશે,
સ્મોલ ટી સમયુગ્મી સ્થિતિમાં છે અત્યારે, બરાબર. તો હવે અહીંયા આગળ એક પ્રશ્ન આપણે સમજવાનો કે તો આપણે ગાણિતિક સંભાવનાનો જો પ્રયોગ કરીએ તો આપણે જનીન પ્રકાર છે એના પ્રમાણની ગણતરી થાય. આને જનીન પ્રમાણની ગણતરી કહેવાય. જે પેટર્ન આપણે જે મળે છે, બરાબર છે, એ આપણે ગાણિતિક સંભાવના વડે શું કરીએ કે જનીન પ્રકારના પ્રમાણની આપણે ગણતરી કરીએ કે. પણ આપણે કાલે વાત કરી હતી, યાદ હોય તો, પ્રભાવી લક્ષણ છે એનું જો સ્વરૂપ પ્રકાર છે એને આપણે બહારથી જોઈને શું તો કે જનીન પ્રકાર પ્રમાણની ગણતરી થાય નહીં. સ્વાભાવિક છે ને. આપણે વાત કરીએ એક્ઝામ્પલ તરીકે કે ચાલો કેપિટલ ટી આ છોડ છે, ચાલો ઊંચો છોડ છે આ, બરાબર. બીજો એક છોડ છે કેપિટલ ટી સ્મોલ ટી. તો આ લક્ષણ કેવું થયું? પ્રભાવી લક્ષણ સ્વરૂપ થયું. તો પ્રભાવી લક્ષણ છે બંનેની અંદર કેપિટલ ટી છે, અહીંયા કેપિટલ ટી છે, અહીંયા ખાલી એક સ્મોલ ટી છે. તો પ્રભાવી લક્ષણનો સ્વરૂપ પ્રકાર આપણે બહારથી જોઈએ છીએ અને સ્વરૂપ પ્રકાર કહીએ છીએ. તો બંને છેડ ઊંચા જ છે. તો ઊંચા છોડ આપણે જોઈને એ ન કહીએ કે એની અંદર જનીનની પેટર્ન કેવી હશે, બરાબર છે. તો પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકાર જોઈને જનીન પ્રકાર પ્રમાણ એટલે એની અંદર જનીન પ્રકાર કયો છે એનું પ્રમાણ કેવું છે એ આપણે એની ગણતરી કરીએ કે નહીં. તો હવે આપણે કસોટી સંકરણ છે એ તો આપણે શીખવાનું છે કે કસોટી સંકરણ એ કેવા પ્રકારનો પ્રયોગ જે છે કે જેના વડે તમને ખબર પડશે કે પિતૃઓ છે એનું અંદર આ જનીન પ્રમાણ જે છે એનો પ્રકાર છે એ કયો છે. કોના વડે ખબર પડશે? કસોટી સંકરણ વડે. કેવી રીતે ખબર પડી આપણે જોઈએ હમણાં. શું ખબર પડશે તો કે જે પિતૃ જે છે, બરાબર, ચાલો સ્વરૂપ પ્રકારથી આપણને ખબર નથી પડતી, બરાબર, કે એની અંદર કેવા પ્રકારની પેટર્ન છે. પણ કોના વડે? તમે કસોટી સંકરણ વડે તમે જાણી શકો કે એ જે એની અંદર જે પિતૃ છે, પિતૃની અંદર જનીન પ્રમાણની પેટર્ન કેવી છે એ ખબર પડશે. હમણાં આપણે જોઈએ. તો વ્યાખ્યા આપણે આપીએ તો કે F2ના ઊંચા છોડના જનીન પ્રકારના નિર્ધારણ માટે. કોના? F2 છોડ. હવે F2 સંતતિ છે એ તમને બધાને ખબર છે. આ F2 છે આપણી, બરાબર ને, 1:2:1, બરાબર. આ આપણી જીનેટિક પેટર્ન. સ્વરૂપ પ્રકાર કયો છે? 3:1, બરાબર, 3 ઊંચા 1 નીચો. તો આપણે વ્યાખ્યા આપીએ F2ના ઊંચા છોડના જનીન પ્રકારના નિર્ધારણ માટે. એટલે કે આપણો જે F2 ઊંચો છોડ જે છે, બરાબર, F2 ઊંચો છોડ છે એની અંદર જે જનીન પ્રકારની પેટર્ન કેવી જે છે, બરાબર, એના છોડના જનીનના નિર્ધારણ માટે મેન્ડલે શું કર્યું? F2ના જે ઊંચા છોડને શું કર્યું? નીચા છોડ સાથે સંકરણ કરાયું. શું કર્યું? F2 છે એના ઊંચા છોડને કોની સાથે સંકરણ કરાયું? નીચા છોડ સાથે. હવે આપણી પાસે F2 પેઢીમાં બે પ્રકારના ઊંચા છોડ એટલે કે બે પ્રકારની જેનેટિક પેટર્ન વાળા છોડ છે. ક્યાં ક્યાં? એક કેપિટલ ટી કેપિટલ ને એક કેપિટલ ટી સ્મોલ ટી. બે પ્રકારના ઊંચા છોડ છે ને. તો F2ના ઊંચા છોડ જે છે એનું સંકરણ કોની સાથે કરાયું? સ્મોલ ટી સાથે. એટલે એકવાર આનું સંકરણ કોની સાથે? આની સાથે. અને એકવાર આનું સંકરણ કોની સાથે? આની સાથે. સમજાણું? કારણ કે આપણે જાણવું છે કે F2 પેઢી જે છે એની અંદર છે, ચાલો જનીન પ્રમાણનું નિર્ધારણ કેવું છે આપણે નક્કી કરવું છે તો એ આપણે જાણી શકીએ છીએ. આપણે ઉદાહરણ છે અહીંયા આગળ સ્વરૂપ ઉદાહરણ તરીકે લેશું એક વનસ્પતિ, તો કે જાંબલી પુષ્પ જે છે કેપિટલ W એ સફેદ પુષ્પ સ્મોલ w ઉપર પ્રભાવી છે. સેમ લક્ષણ છે. જેવી રીતે કેપિટલ ટી છે સ્મોલ ટી ઉપર પ્રભાવી છે એમ આપણે અહીંયા આગળ જાંબલી પુષ્પનું જે તમારી બુકમાં ઉદાહરણ છે આપણે લીધું. જાંબલી પુષ્પ છે કેપિટલ W કોના ઉપર પ્રભાવી છે? સફેદ પુષ્પ સ્મોલ w ઉપર પ્રભાવી જે છે, બરાબર. તો આ એક્ઝામ્પલ વડે આપણે સમજીએ. ચાલો કસોટી સંકરણ કે કેવી રીતે છે પિતૃ છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એ આપણને ખબર પડે. તો ચાલો હવે આપણે સમજીએ. ઓકે, તો હવે આપણે ઉદાહરણ સ્વરૂપે સમજીએ કે આપણી જે F2 પેઢી જે છે એની અંદર પેરેન્ટ્સ જે છે, બરાબર, એનું સ્વરૂપ પ્રકાર તો છે, બરાબર, આપણે પ્રભાવી સ્વરૂપ પ્રકાર લીધા. હવે પ્રભાવી સ્વરૂપ પ્રકાર છે એની અંદર જીનેટિક પ્રમાણની આખી જે પેટર્ન છે કેવી છે આપણે જાણવું છે. તો ચાલો અહીંયા આગળ આપણે ઉદાહરણ સ્વરૂપે બે પુષ્પ લીધા છે, બરાબર. હવે એ જે બંને પુષ્પ જે છે, બરાબર, તો એનું સ્વરૂપ પ્રકાર કેવું છે? પ્રભાવી છે, બરાબર છે. પ્રભાવી સ્વરૂપ પ્રકાર આપણે લીધું છે.
પણ એનો જે જનીન પ્રકાર છે એની અંદર કેવો છે આપણને ખબર છે નહીં. 2 પુષ્પ આપણે લઈ લીધા છે. સેમ રીતે આપણે એક સંકરની જેમ ઊંચા છોડ નીચા છોડની જેમ હું તમને એમ કહું કે ચાલો એક કેપિટલ ટી કેપિટલ લીધું છે અને એક કેપિટલ ટી સ્મોલ ટી લીધું છે. આ રીતે 2 પુષ્પ છે ટૂંકમાં, પણ આ બંને છોડ છે ઊંચા જ છે, બરાબર છે. પણ આપણે એ તો બહારથી આપણે ઊંચા દેખાય છે, બરાબર, એનું સ્વરૂપ પ્રકાર છે, પણ એની અંદર જીનેટિક પેટર્ન કેવી છે એ આપણને ખબર છે નહીં. સેમ એ રીતે અહીંયા આગળ શું કર્યું તો આપણે પુષ્પ લીધા છે, 2 પુષ્પ લીધા, બરાબર, એટલે કે સ્વરૂપ પ્રકાર કેવું છે પ્રભાવી લીધું આપણે, બરાબર, પણ એની અંદર જીનેટિક પેટર્ન કેવી છે આપણને ખબર છે નહીં. ઓકે, એ આપણે જાણવું છે. હવે આપણે શું કર્યું છે, કોની સાથે સંકરણ કરાવ્યું છે તો કે પ્રચ્છન્ન સ્વરૂપ સાથે સંકરણ કરાવ્યું છે. ચાલો અહીંયા આગળ આપણે પ્રભાવી સ્વરૂપ લીધું છે. એ કયું લીધું છે તો કે જાંબલી કલરનું પુષ્પ, એ પ્રભાવી છે, કેપિટલ ડબલ્યુ. કોના ઉપર પ્રભાવી છે? સ્મોલ ડબલ્યુ, એટલે કે સફેદ કલરના પુષ્પ ઉપર, બરાબર. તો ચાલો આપણે પ્રયોગ જોઈએ, બરાબર, આખો. તો ચાલો સમયુગ્મી પ્રચ્છન્ન જો છોડ જે છે એ આપણે લીધો. આ છોડ છે એ કેવો છે તો કે સફેદ છે, સ્મોલ ડબલ્યુ. ચાલો એમાંથી જન્યુ નિર્માણ થયું, 2 અલેલ સ્મોલ ડબલ્યુ, બરાબર. આ એક અજ્ઞાત કોઈ પુષ્પ જે છે, બરાબર, તો એના જન્યુ નિર્માણ છે આ રીતે થયા, બરાબર. હવે જો આપણે જોયું આપણે ઉદાહરણ તરીકે, ચાલો આ કેપિટલ ડબલ્યુ છે તો એના 2 એલએલ આ રીતે થયા. હવે સંકરણ કરાવો પુનેટ સ્ક્વેર પ્રમાણે, તો સ્મોલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ. ચાલો આ છે એ કેવું બનશે તો કે ચાલો આ જાંબલી કલરનું પુષ્પ બનશે, સ્મોલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ, આ જાંબલી બનશે, સ્મોલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ, આ જાંબલી બનશે, સ્મોલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ, આ જાંબલી. તો તમે પરિણામ જો બધા પુષ્પ છે એ કેવા મળ્યા તો કે જાંબલી મળ્યા, બરાબર. એનો અર્થ શું થયો, આપણે તારણ કાઢીએ કે ને કે આપણું જે અજ્ઞાત પુષ્પ આપણે લીધું હતું અને તમે જે સંકરણ કરાવ્યું હશે, બરાબર, તો બધા જ પુષ્પ છે જાંબલી મળ્યા, તો એની જે જીનેટિક પેટર્ન છે કેવી હશે? સમયુગ્મી પ્રભાવી હશે. સ્વાભાવિક છે કે એની અંદર 2 કેપિટલ ડબલ્યુ હશે, બરાબર, તો જ છે આ બંને સાથે જોડાશે, બરાબર. જો માનો આમાંથી એકય જે સ્મોલ ડબલ્યુ હોત તો સ્મોલ ડબલ્યુ જોડાઈ જાત તો શું થઈ જાત તો કે એ સ્વાભાવિક છે સફેદ પુષ્પ બની જાય, બરાબર. કારણ કે આ જે સફેદ પુષ્પ છે એને પોતાનું જે એલએલ છે સ્મોલ ડબલ્યુ તો હતો જ તે, બરાબર છે. તો જો માનો કે અજ્ઞાત પુષ્પ જે છે એની અંદર 1 સ્મોલ ડબલ્યુ પણ હોત તો આ કેવું બની જાત તો કે સફેદ બની જાત. એનો મતલબ એવો કે બધા પુષ્પ છે જાંબલી બન્યા, બરાબર, તો એની જે જીનેટિક પેટર્ન છે આપોઆપ આપણને ખબર પડી જાય કે એની અંદર બંને પ્રકારના જે એલએલ છે, બરાબર, એ કહેવાય છે સમયુગ્મી પ્રભાવી સ્વરૂપ હશે. એવી રીતે આપણે બીજી રીતે જોઈએ તો આપણને ખબર પડે ને કે ચાલો સમયુગ્મી પ્રચ્છન્ન એની સાથે આપણે શું કરવાનું છે? સંકરણ કરવાનું છે. બંને પેટર્ન આપણે જે રીતે ઓલી ઊંચા છોડ નીચા છોડની જેમ કેપિટલ ટી સ્મોલ ટી, તો આ સ્વરૂપ પ્રકાર છે એ પ્રભાવિત છે, આ તો પ્રભાવી છે, તે આ પણ પ્રભાવી છે, બરાબર. એવી રીતે તો એક કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, તો જો આ તો સમયુગ્મી પ્રચ્છન્ન, એના 2 એલએલ, આ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. ચાલો શું જોઈએ તો કે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ આ કેવો બનશે? જાંબલી. કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ આ કેવો બનશે? જાંબલી. સ્મોલ ડબલ્યુ આ સફેદ. સ્મોલ ડબલ્યુ આ સફેદ. તો અહીંયા આગળ જોતા માલુમ પડ્યું શું થયું તો કે અહીંયા આગળ શું થયું? અડધા જાંબલી પુષ્પ બન્યા, અડધા સફેદ પુષ્પ બન્યા. તો એનો મતલબ આપણે તારણ એવું કાઢીએ કે આપણું જે અજ્ઞાત પુષ્પ જે છે, બરાબર, એનો જે જનીન પ્રકાર જે છે એ કેવો હશે? વિષમયુગ્મી હશે. વિષમયુગ્મી પણ કેવો? પ્રભાવી. વિષમયુગ્મી પ્રભાવી કહેવાય ને આ જનીન પ્રકાર. તો આ પુષ્પ છે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ છે, પણ કેપિટલ ડબલ્યુ હોવાના કારણે આ પુષ્પ પણ જાંબલી છે, આ તો જાંબલી જ છે. પણ આની જીનેટિક પેટર્ન હવે ખબર પડી આપણને કે એની અંદર 1 સ્મોલ ડબલ્યુ હોવો જોઈએ. કેમ? કારણ કે 1 સ્મોલ ડબલ્યુ છે, આની પાસે તો સ્મોલ ડબલ્યુ છે જ તે, તો આમાંથી સ્મોલ ડબલ્યુ આવ્યો હશે તો આ સફેદ થયો ને. તો એનો મતલબ આપણને ખબર પડી કે આ કેવું છે? વિષમયુગ્મી પ્રભાવી હશે, આ સમયુગ્મી પ્રભાવી છે. તો આપણને ખબર પડી, બરાબર, આ રીતે. તો આ પ્રકારનો જે પ્રયોગ જે છે એને કહેવાય કસોટી સંકરણ. એટલે અહીંયા આગળ આપણે પ્રમાણ કેવું મળ્યું? અહીંયા આગળ આપણે 1:1 પ્રમાણ મળ્યું ને. અહીંયા આપણને પ્રમાણ કેવું મળ્યું? 1:1 મળે છે આપણને, બરાબર છે.
તો આ પ્રકારનો એક પ્રયોગ હતો કે જેને કહેવામાં આવે છે કસોટી સંકરણ. એ સિવાય મેન્ડલે અમુક પ્રકારના જે નિયમો છે આપ્યા હતા. તો હવે આપણે એક નિયમ છે એ જોઈએ, બરાબર, કે એક જે આખી અભિવ્યક્તિ જે છે એક લક્ષણની એ પોતે વ્યક્ત થાય છે, બરાબર. એક લક્ષણ છે બીજા લક્ષણ છે એને ઢાંકી દે છે, એટલે કે પ્રભાવી થાય છે બીજા ઉપર. એના આધારે એણે પ્રભુતાનો નિયમ તાર્યો. એ સિવાય તો કે જ્યારે પિતૃ જે છે એમાંથી શું થાય છે તો કે 2 અલેલ છૂટા પડે છે અને દરેક એલેલ છે સ્વતંત્ર રીતે જન્યુકોષમાં દાખલ થાય છે, એટલે છૂટા પડે એટલે વિશ્લેષણ પામે છે. તો એના આધારે પણ એણે આખો એક નિયમ આપ્યો, વિશ્લેષણનો નિયમ. તો હવે આપણે એ બંને નિયમ છે એકવાર છે જોઈ લઈએ, બરાબર. ત્યાં સુધી એકવાર છે આ ફિગર છે એ તમે જોઈ લો. હવે આપણે જે મેન્ડલ જે છે એણે જે પ્રયોગ કર્યા એના આધારે નિયમ આપ્યા હતા. અમુક નિયમ જે છે આપણે આગળ છે અમુક દ્રષ્ટિએ ખોટા પણ સાબિત કરશું, કારણ કે મેન્ડલે જે પ્રયોગો અમુક જે કર્યા એના આધારે સીધા એણે શું કર્યા, તારણ છે આપી દીધા હતા. 2 તારણ છે એણે આપ્યા હતા, એક તો પ્રભુતાનો નિયમ અને બીજો વિશ્લેષણનો નિયમ, બરાબર. પ્રભાવીપણાનો નિયમ, વિશ્લેષણ એટલે છૂટા પડવાનો નિયમ. આ 2 નિયમ આપ્યા એણે. તો એ આપણે સમજીએ, તમને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. પ્રભુતાનો નિયમ કંઈક આ પ્રમાણે છે કે લક્ષણ છે એનું નિર્ધારણ છે કોના વડે થશે તો કે કારક નામના સ્વતંત્ર એકમ વડે થશે. આપણે કીધું કે લક્ષણ જે અભિવ્યક્ત થાય છે, માનો કે આપણે કીધું ઊંચો છોડ કે નીચો છોડ, એમ તો એ લક્ષણ છે અભિવ્યક્ત થયા એની જીનેટિક માહિતી જે છે, જનનિક માહિતી છે એ શેમાં છુપાયેલી છે તો કે કારક છે, બરાબર. એની અંદર કારક જે છે એ લક્ષણ માટે જવાબદાર છે. આપણે ચેપ્ટર શરૂ કર્યું હતું ત્યારે પણ સમજાતા કે મેન્ડલ છે એને કારક એવું નામ આપતો હતો. તો લક્ષણ છે એનું નિર્ધારણ કોના વડે થશે, કારકો નામના સ્વતંત્ર એકમ વડે થાય છે. બીજું કે કારક છે એ કેવી રીતે હશે, જોડમાં હશે, એ પણ આપણે જોયું છે, બરાબર. પ્રયોગોની અંદર કારકો જે છે હંમેશા કેવી રીતે હોય, જોડની અંદર હશે. હા, એક પ્રભાવી હોઈ શકે, એક પ્રચ્છન્ન હોઈ શકે, બંને પ્રભાવી હોઈ શકે, બંને પ્રચ્છન્ન હોઈ શકે, એક પ્રભાવી એક પ્રચ્છન્ન હોઈ શકે, એવું આપણે હમણાં જોયું હતું, બરાબર. એ તો પણ અલગ અલગ અવસ્થા છે. એટલે આપણે એ રીતે સમજીએ કે જો આ કારક છે એની જોડના બંને કારકો, કારકની જોડના જો બંને કારકો છે શું હોય, માનો કે અસમાન છે, આપણે યાદ કરો કેપિટલ ટી સ્મોલ ટી, તો બંને કારકો અસમાન હોય તો એમાંથી એક કારક કેવું છે, બીજા ઉપર પ્રભાવી હોય, બરાબર. તો જે કારક છે બીજા ઉપર પ્રભાવી છે તો એને પ્રભાવી કહેવાય, બરાબર. તો આપણે એકને પ્રભાવી કહીએ અને બીજાને શું કહીએ છીએ, પ્રચ્છન્ન કહીએ છીએ. બીજું આપણે એ પણ ખબર કે પ્રભાવી છે એ હંમેશા શું થાય છે, વ્યક્ત થાય છે. પ્રચ્છન્ન હોય છે એની અભિવ્યક્તિ દબાવે છે. ઉદાહરણ તરીકે આપણે સમજ્યા ને કેપિટલ ટી અને સ્મોલ ટી, એમ તો કેપિટલ ટી છે એ ઊંચાઈ માટે જવાબદાર છે, એની સાથે સ્મોલ ટી આવે છે, બરાબર. તો કોની અભિવ્યક્તિ છે એ રજૂ થાય છે તો કે કેપિટલ ટીની. એટલે આવો છોડ કેવો બને છે, ઊંચો બને છે, ભલે પછી એની અંદર શું હોય, સ્મોલ ટી હોય, એટલે એ કેવો છે, પ્રચ્છન્ન છે. તો એ આપણે પ્રયોગ વડે સમજી ગયા. તો F1 પેઢી આપણે જોયું હતું કે F1 પેઢીમાં માત્ર એક જ પિતૃના લક્ષણ છે અભિવ્યક્ત થયા હતા, અને એ કયા થયા હતા તો કે કેપિટલ ટી વાળા. બધા છોડ ઊંચા થયા હતા, પણ એનું જનીન સ્વરૂપ યાદ હોય તો બધા કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ સ્મોલ ટી જ હતા, બરાબર. અને F2 ની અંદર શું થયા, બંને પ્રકારની અભિવ્યક્તિ થઈ. એમાં કેપિટલ ટી હતા, ઊંચાઈ છોડ થયા હતા કેપિટલ ટી સ્મોલ ટી, એ પ્રકારની જનીન સ્વરૂપ ઊંચું, અને સ્મોલ ટી નીચા, બરાબર. તો આ પ્રકારનો એક નિયમ આપ્યો તો એને કહેવાય પ્રભુતાનો નિયમ, પ્રભાવીપણાનો નિયમ. બીજો નિયમ છે એ વિશ્લેષણનો નિયમ, છૂટું પડવાનો નિયમ, બરાબર. એ પણ એના આધારે જે પ્રયોગ કર્યો એના આધારે આપ્યો. મેન્ડલે એવું કીધું કે એક પ્રકારનું તથ્ય ઉપર આધારિત છે આખો પ્રયોગ, કે અલેલ છે એ એકબીજા સાથે શું થશે તો કે મિશ્ર થયા વગર સાથે રહે છે. આપણે જોયું કેપિટલ ટી સ્મોલ ટી છે, બરાબર, એ બંને છે સાથે, પણ જો એકબીજામાં મિશ્ર નથી થતા, કાંઈક વચ્ચેનું લક્ષણ આપણને જોવા ન મળ્યું. કોનું લક્ષણ જોવા મળ્યું, આપણને કેપિટલ ટીનું જ લક્ષણ જોવા મળ્યું. અહીંયા આગળ આપણને સ્મોલ ટીનું લક્ષણ જોવા મળ્યું નહીં, કારણ કે તો શું થયું હતું, દબાઈ ગયું હતું. જ્યારે સ્મોલ ટી આવ્યા ત્યારે શું થયા, નીચા થયા, બરાબર. તો આ રીતે કહેવા માગે છે કે એલેલ છે એ એકબીજા સાથે મિશ્ર થયા વગર શું રહે, જોડમાં રહે છે, સાથે રહે છે. એક પ્રકારનું એક તથ્ય એ, બરાબર. તો એ બીજું શું તો કે સાથે રહે છે, અને F2 પેઢીમાં પછી બંને લક્ષણ શું થાય, પુનઃ અભિવ્યક્ત થાય. તો આપણે એ પણ જોયું હતું કે F2 પેઢી છે એની અંદર આપણને બંને લક્ષણ પાછા અભિવ્યક્ત થયા પિતૃના,
तो पितृ तरीके આપણે બે લીધા હતા, ઊંચા અને નીચા। તો F2 માં યાદ કરો આપણે ઊંચો છોડે મળ્યો, નીચો છોડે મળ્યો, તો એ અભિવ્યક્ત થયા ક્યારે? F2 પેઢીમાં બંને લક્ષણ શું થયા? પુનઃ અભિવ્યક્ત થયા। પછી ભલે ને એ પૈકી F1 ની અંદર એક અભિવ્યક્ત ન પણ થાય, F2 માં તો બંને અભિવ્યક્ત થયા। F1 દરમિયાન ભલે એક અભિવ્યક્ત ન થયું, યાદ કરો F1 માં બધા ઊંચા જ હતા, કારણ કે ત્યાં આગળ શું થયું? કેપિટલ ટી હતો, એની સાથે સ્મોલ ટી હતા, બધા કેપિટલ ટી સ્મોલ ટી હતા। તો અહીં બંને પ્રકારના આલેલ હતા। તો F1 ની અંદર શું થયું? એક અભિવ્યક્ત થયું, એક ન થયું, ભલે ન થયું પણ F2 માં શું થયું? બંને અભિવ્યક્ત થયા, એટલે ઊંચા છોડે મળ્યા અને નીચા છોડે મળ્યા। બીજી વસ્તુ હવે આપણે અહીંયા આગળ જે સમજવાની છે કે પિતૃમાં એટલે શું થાય? તો કે બંને આલેલ આવેલા હશે, સમયુગ્મી હોય કે વિષમયુગ્મી। હવે જ્યારે જન્યુનું નિર્માણ થશે, એટલે સ્વાભાવિક છે કે એક કારક જે છે એ સ્વતંત્ર રીતે એક જન્યુકોષમાં દાખલ થશે। આપણે યાદ કરો કેપિટલ ટી સ્મોલ ટી, તો એક કેપિટલ ટી આમાંથી આવ્યો, એક સ્મોલ ટી છે આમાંથી આવ્યો, તો આ એક કારક છે એ સ્વતંત્ર રીતે શું થાય? જન્યુકોષમાં દાખલ થશે, બરાબર। એટલે જો અહીંયાથી શું થયા? કારકો છે એ શું થયા? વિશ્લેષણ પામ્યા, છૂટા પડ્યા અને સ્વતંત્ર રીતે શું થયા? જન્યુકોષની અંદર દાખલ થયા। તો આવો જે નિયમ છે, કારકો એકબીજાથી અલગ થશે, શું થયા? એકબીજાથી અહીંયા અલગ થયા અને સ્વતંત્ર રીતે શું થયા? જન્યુકોષની અંદર દાખલ થયા, બરાબર। એક જ કારક છે એક જ જન્યુકોષમાં દાખલ થશે, આમાંથી એક કારક આવ્યો, આમાંથી એક કારક આવ્યો, જન્યુકોષમાં દાખલ થયું, બરાબર, ફલિતાંડ બનાવ્યું। તો આવું એક નિયમ। તો આ પ્રમાણે જુઓ તમે તો સમયુગ્મી છોડ હોય, બરાબર છો, તો એના કારક કેવા હશે? તો કે ઈ અવસ્થામાં છે કેપિટલ ટી। એવી રીતે તમે વિષમયુગ્મી પ્રભાવી કેપિટલ ટી સ્મોલ ટી, તો એની અંદર તમે જુઓ એવી રીતે સમયુગ્મી પ્રચ્છન્ન જુઓ સ્મોલ ટી, બરાબર। તો આ રીતે કારક જે છે એ જુદી જુદી અવસ્થાની અંદર તમને જોવા મળશે, પણ જન્યુ નિર્માણ દરમિયાન શું થશે? કારક છે એકબીજાથી છૂટા પડશે, બરાબર। હવે જે આપણે પ્રયોગ જે છે અત્યાર સુધી આપણા મગજમાં એક સંકરણ ફિટ થઈ ગયું, સારી રીતે ફિટ થઈ ગયું। હવે આપણે જે અલગ પ્રકારનો હવે જે આપણે પ્રયોગ જોવા જઈ રહ્યા છીએ કે જે અમુક તથ્ય છે એને ખોટું પાડશે। આપણે કીધું ને કે એક કારક છે એ બીજા ઉપર સંપૂર્ણપણે પ્રભાવી જોઈએ, હંમેશા પ્રભાવી જોઈએ, એક છે એ હંમેશા પ્રભાવી હોય, બીજું હંમેશા પ્રચ્છન્ન હોય છે, એવા હવે જરૂરી નથી। મેં કીધું ને આપણે જેનેટિક્સ અમુક અપવાદ ઉપર છે, જુદી જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી રીતે પ્રયોગો દર્શાવેલા છે। તો હવે આપણે એ પ્રયોગ જોઈએ, બરાબર છે, ચાલો જોઈએ। હવે આપણે જે એક સંકરણ પ્રકારના પ્રયોગો જે થયા, તો વૈજ્ઞાનિકોએ આવા પ્રકારના પ્રયોગો છે અન્ય પ્રકારની વનસ્પતિ છે એના ઉપર પણ કરવામાં આવ્યા કે જેથી કરીને જોવામાં આવ્યું કે ચાલો એક સંકરણ પ્રકારનું જ આપણને પરિણામ મળે છે કે કેમ। તો અન્ય વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો કે બીજા પ્રકારની વનસ્પતિ, ઉદાહરણ સ્વરૂપે અહીંયા આપણે લઈએ છીએ, જે આપણે નિયમ સમજવાનો છે અપૂર્ણ પ્રભુતા। તો વનસ્પતિ તરીકે અહીંયા આગળ વૈજ્ઞાનિકોએ લીધું શ્વાન પુષ્પ, ડોગ ફ્લાવર, સ્નેપ ડ્રેગન એનું નામ। તો આ પુષ્પ ઉપર જ્યારે પ્રયોગો કરવામાં આવ્યો ત્યારે ખબર પડી, સ્વાભાવિક રીતે આપણને ખબર છે કે એક સંકરણ પ્રમાણે આપણે જે પિતૃઓ લઈએ છીએ તો F1 પેઢી આપણને જે મળે છે એમાં તો કે બંને પિતૃમાંથી કોઈ એક પિતૃ જે પ્રભાવી હોય એનું લક્ષણ તે અભિવ્યક્ત થાય છે ને, તો એવું અહીંયા આગળ જોવા મળ્યું નહીં। શ્વાન પુષ્પની અંદર જે છે જ્યારે પ્રયોગો કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે જે લક્ષણ મળે છે ને એ બંને પિતૃમાંથી એક પણ પ્રકારનું લક્ષણની અભિવ્યક્તિ ન થઈ। એનો મતલબ શું મળ્યું? વચગાળાનું લક્ષણ મળ્યું, બરાબર। બંને જે પિતૃઓ હતા એના લક્ષણ જે છે એ બંનેના લક્ષણ મિશ્ર થઈ અને કંઈક નવા જ પ્રકારનું વચગાળાનું લક્ષણ અભિવ્યક્ત થયું, બરાબર। તો આવા પ્રકારની અભિવ્યક્તિ જે છે અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે કે સંપૂર્ણ રીતે પ્રભાવિત થયું નહીં, બરાબર। એ રીતે ચાલો આપણે જોઈએ આ પ્રકારનો પ્રયોગ કે જે શ્વાન પુષ્પ સ્નેપ ડ્રેગન ઉપર કરવામાં આવ્યો હતો। અહીંયા આગળ બે પ્રકારના પુષ્પ છે લેવામાં આવ્યા, બરાબર। એક તો શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ, એની સંજ્ઞા કેપિટલ આર, એનું સંકરણ છે શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ ઉપર કરવામાં આવ્યું। સફેદ પુષ્પ એની સંજ્ઞા સ્મોલ આર આપણે લઈએ। ચાલો બીજી માર્કરથી આપણે ઓલું કરીએ, બરાબર। ચાલો સ્મોલ આર, બરાબર।
સફેદ પુષ્પ. તો આ આપણા શું થયા? પેરેન્ટ્સ થયા, બરાબર, પિતૃ પેઢી. ચાલો હવે આમાંથી જન્યુઓનું નિર્માણ કરો. એક કેપિટલ આર આવ્યો, આ બાજુથી શું આવશે? સ્મોલ આર આવશે ને, અલેલ જુદા પડ્યા, સ્મોલ આર, બરાબર. ચાલો ફલિતાણનું નિર્માણ થયું. તો આ જે પેઢી મળી આપણી પહેલી પેઢી, શું કહેશું આપણે એને? F1 કહેશું ને, ફર્સ્ટ જનરેશન. તો અહીંયા આગળ જેટલા પણ છોડ મળ્યા આ બધા F1માં, એ બધા કેવા મળ્યા ખબર? ગુલાબી કલરના મળ્યા. કેવા મળ્યા? ગુલાબી રંગના મળ્યા F1માં. હકીકતમાં થવું શું જોઈતું તો આપણું અપેક્ષિત પ્રમાણ કોના જેવું? તો કે એક સંકરણ પ્રમાણે આ બધા છોડ કેવા થવા જોઈતા હતા? કાં તો લાલ થવા જોઈતા હતા ને, પણ અહીંયા આગળ કેવું થયું? તો કે બધા પુષ્પ છે કેવા થયા? તો કે ગુલાબી થયા, લાલ ન થયા, સફેદ ન થયા, બરાબર છે. હવે શું કર્યું? તો કે F1 છે એમની વચ્ચે સ્વફલન કરાયું, બરાબર. ચાલો સ્વફલન કરાયું એટલે સ્વાભાવિક છે કેપિટલ આર પાછું સ્મોલ આર, આ રીતે. ચાલો પાછું આપણે શું કરવાનું? તો કે બોલો આપણે જે ડ્રો કરતા હતા, પુનેટ સ્ક્વેર મુજબ ડ્રો કરી નાખો પાછું, એટલે યાદ આવી જાય તમને, બરાબર. ચાલો બંને લક્ષણ આપણે ઉપર હરોળમાં દેખાડશું. કેપિટલ એક અહીંયા, કેપિટલ આર, પછી સ્મોલ આર, સ્મોલ આર. ચાલો કરો સંકરણ. શું થાય? કેપિટલ આર કેવું પુષ્પ બનશે? લાલ. કેપિટલ આર સ્મોલ આર કેવું બનશે? આ કેવું બન્યું? આ મુજબ ગુલાબી, બરાબર. ચાલો પછી ઓકે. તો આપણે જોયું કે અહીંયા કેપિટલ આર આ બંને જોડાશે એટલે શું બનશે? કેવા પુષ્પ બનશે? તો કે લાલ પુષ્પ બનશે, બરાબર. કેપિટલ આર અને સ્મોલ આર જોડાશે. ચાલો તો હવે આપણને પ્રમાણ ખબર પડી ગઈ. કેપિટલ આર સ્મોલ આર આ જોડાશે એટલે આ પુષ્પ કેવું બનશે? તો કે ગુલાબી, બરાબર. F1 પેઢીની જેમ જ તે, કારણ કે આપણું જે અનુમાન હતું એક સંકરણ મુજબ આપણે જોઈએ તો એક સંકરણ મુજબ છે બધા છોડ એમાં કેવા થયા હતા? તો કે પિતૃ છે એને મળતા આવતા હતા ઊંચા. અહીંયા આગળ એવું નહોતું થયું, બરાબર ને. અહીંયા કેવું થયું? લાલ પુષ્પ અને સફેદ પુષ્પ, બરાબર. તો કે લાલ પુષ્પ પણ ન થયું, સફેદ પુષ્પ ન થયું, બંનેનું વચગાળાનું ગુલાબી પ્રકારનું પુષ્પ થયું એમ. તો સ્વાભાવિક છે કેપિટલ આર સ્મોલ આર કેવું બનશે? ગુલાબી, બરાબર. ચાલો કેપિટલ આર સ્મોલ આર આ પુષ્પ પણ કેવું બનશે? તો કે આ પુષ્પ પણ બનશે ગુલાબી, બરાબર. સ્મોલ આર. ચાલો આ કેવું બનશે? તો કે યસ સફેદ બનશે, બરાબર ને. તો હવે એનો મતલબ જુઓ તમે, અહીંયા આગળ તમે છે એનો જીનોટાઈપ જે છે, બરાબર, અને ફિનોટાઈપ રેશિયો તમે જુઓ, એનું જનીન પ્રમાણ અને સ્વરૂપ પ્રમાણ જુઓ તો તમે. ચાલો અહીંયા આગળ જનીન પ્રમાણ તમે જુઓ કેવું મળ્યું? તો જનીન પ્રમાણ છે ને એ ઓલા એક સંકરણ પ્રમાણ જેવું જ મળે છે. એટલે કઈ રીતે? તો કે 1:2:1. એક લાલ મળ્યું આપણને, બે કેવા મળ્યા? ગુલાબી, બરાબર. અને એક પુષ્પ કેવું મળ્યું? સફેદ મળ્યું. રેડી? હવે સ્વરૂપ પ્રકાર તમે જુઓ તો સ્વરૂપ પ્રકાર છે એક સંકરણમાં કયું તો યાદ કરો 3:1 એમ, 3 ઊંચા 1 નીચા. પણ એની બદલે અહીંયા આગળ સ્વરૂપ પ્રકાર રીતે આપણને 3 પ્રકારના મળે છે. એટલે એનો રેશિયો પણ 1:2:1 એ અહીંયા બદલાઈ ગયો, બરાબર. એક આપણને લાલ મળ્યું, 2 ગુલાબી મળ્યા, 1 સફેદ એમ, બરાબર. જનીન પ્રમાણ તો કે લાલ પ્રમાણનું 1, ગુલાબી પ્રકારના 2, સફેદ પ્રમાણના 1, બરાબર. તો સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર બંને કેવા થયા? અહીંયા આગળ સરખા થયા. એટલે અહીંયા જનીન પ્રમાણ સેમ રહ્યું એક સંકરણ જેવું, પણ જે સ્વરૂપ પ્રકાર છે બાહ્ય દેખાવ એ કેવો થયો? અહીંયા આગળ બદલાણો એમ, બરાબર. તો અહીંયા આગળ શું થાય છે કે કેપિટલ આર જે છે એ સ્મોલ આર છે એના ઉપર સંપૂર્ણ પ્રભાવી ન રહેતા કેવું છે? તો કે અપૂર્ણ પ્રભાવી થયો.
બરાબર, એટલા માટે વચગાળાનું લક્ષણ છે આપણે કંઈક જોવા મળ્યું. એટલા માટે આવા પ્રકારનો જે પ્રયોગ છે એને અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવ્યો. બરાબર, ઓકે. તો આ એક પ્રયોગ છે તમારે સરસ મજાનો એક જોવાનો હતો. હવે આપણે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે ભણશું ત્યારે સહપ્રભાવિતા છે એના વિશે આપણે જોશું. બરાબર, તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. અહીંયા સુધીનું બધાએ વ્યવસ્થિત તૈયાર કરવાનું છે વાંચીને.